નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ બીજી બાજુ મિત્રો આપણે વાત કરીએ તો હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ તેમજ વરસાદી ટ્રફની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી જશે। 3 કલાકની અંદર આપણે વાત કરીએ તો બનશે આવું અને મિત્રો વાતાવરણમાં એકાએક પલટો અને કમોસમી વરસાદની આગાહી। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત વેધરની વાત કરીએ તો અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળી જોવા મળી શકશે, તેમજ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની પણ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ સૌથી વધુ અસર કરશે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોની અંદર, જેની અંદર કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણાની અંદર તેમજ સૌરાષ્ટ્રના પંથકોની અંદર, દાદરા નગર હવેલીની અંદર વાતાવરણ સૂકું જોવા પામ્યું હતું, તેમજ અમુક ભાગોની અંદર જે તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।